આજથી સંસદના બજેટ સત્રની શરૂઆત થવા જઈ રહી છે, જેમાં સૌથી પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બંને સંસદની સંયુક્ત બેઠકને સંબોધન કરશે। આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ વર્ષ 2021-22નું આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે, તો આવતીકાલે નાણામંત્રી દેશનું બજેટ રજૂ કરશે। આ સત્રમાં કોરોનાને ધ્યાનમાં રાખી સંસદમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। સંસદમાં લોકસભા અને રાજ્યસભાની બેઠકો અલગ અલગ સમયે યોજાશે, તો બજેટ સત્રના પહેલા 2 દિવસે શૂન્યકાળ અને પ્રશ્નોત્તરી કાળ નહીં હોય। જ્યારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર બુધવારથી ચર્ચા શરૂ થશે। હવે વાત કડકડતી ઠંડી વિશે। ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત છે। ખાસ કરીને પાટનગર ગાંધીનગરના લોકો 6.3 ડિગ્રી તાપમાન સાથે ઠૂંઠવાયા છે। કચ્છના નલિયાનું તાપમાન 7.8 ડિગ્રી જોવા મળ્યું। અમદાવાદમાં પણ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। અમદાવાદ શહેરનું તાપમાન 8.8 ડિગ્રી નોંધાયું છે, તો ડીસા અને પાટણનું તાપમાન 9.8, પોરબંદર શહેરનું તાપમાન 10.3 ડિગ્રી નોંધાયું છે। આજે કરવામાં આવ્યું છે જસદણ બંધનું એલાન। વાત કરીએ ધંધુકામાં યુવકની હત્યા કેસ મામલે આજે જેતપુર અને જસદણમાં વેપારીઓ પાળશે બંધ। જેતપુરમાં રેલી યોજીને આવેદનપત્ર આપવામાં આવશે। વીએચપી બજરંગ દળના કાર્યકરો આપશે આવેદનપત્ર। જસદણ અને વિંછિયામાં વેપારીઓ બપોર સુધી બંધ પાળશે। રેલી કાઢીને આવેદનપત્ર આપવામાં આવશે। કિશન ભરવાડના હત્યા કેસમાં ગુજરાત એટીએસે દિલ્હીથી એક મૌલાના કમર ગની ઉસ્માનીની ધરપકડ કરી છે। આ મૌલાનાના ભડકાઉ ભાષણો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ છે, અને આ જ મૌલાનાના ભાષણોથી પ્રેરિત થઈને આરોપી શબીરે હત્યાનો પ્લાન તૈયાર કર્યો હતો। કોણ છે આ મૌલાના ઉસ્માની? શું છે આ મૌલાનાનો ઇતિહાસ? આવો જોઈએ રિપોર્ટ। हमें मैदान अमल में आना है और काम करके तब बताना है कि बतला दो गुस्ताख नबी को गैरत मुस्लिम जिंदा है, उन पर मर मिटने का जज्बा कल भी था और आज। अगर ये वजूद बचाना है, अपनी इज्जतें बचानी है, अपनी आबरू बचानी है, अपने कारोबार बचाने हैं, तो तुम्हें एक काम करना पड़ेगा कि मुस्तफा के दर के पहरेदार बन जाओ। माथा पर टोपी, आंख पर चश्मा અને લાંબી દાઢી, પણ મોઢા પર ભડકાઉ ભાષણ। અને આ જ ઝેરીલા ભડકાઉ ભાષણોથી હિન્દુસ્તાનમાં ધર્મના નામે કટ્ટરવાદ ફેલાવવામાં આવી રહ્યો છે। હવે આજ મૌલાના કમર ગની ઉસ્માનીનું નામ ધંધુકામાં કિશન ભરવાડ હત્યાકાંડમાં સામે આવ્યું છે, જેના પછી ગુજરાત એટીએસે મોડી રાત્રે દિલ્હીથી ઉસ્માનીની ધરપકડ કરી છે। મળેલી માહિતી અનુસાર ઉસ્માની 6 મહિના પહેલા અમદાવાદ અને સુરત આવ્યો હતો। ગુજરાતના અનેક મુસ્લિમ યુવાનો ઉસ્માનીના સંપર્કમાં આવી ચૂક્યા છે। સાથે જ કિશન ભરવાડને ઇશનિંદાના ગુનેગાર કરાર આપીને હત્યા કરનાર શબ્બીર અને ઇમ્તિયાઝમાંથી શબ્બીરનું બ્રેઇન વોશ બીજા કોઈએ નહીં પણ દિલ્હીના મૌલાના કમર ગની ઉસ્માનીએ કર્યું। મૌલાના કમર ગની ઉસ્માનીનું નામ કિશન ભરવાડ હત્યાકાંડમાં તો આજે આવ્યું, પરંતુ આ મૌલાના લાંબા સમયથી ભડકાઉ ભાષણોના કારણે વિવાદમાં છે। साथ मिलकर के कहिए कि जो जान मांगो तो जान देंगे, जो माल मांगो तो माल देंगे, मगर ये हमसे न हो सकेगा, नबी का जाहो जलाल देंगे। बतला दो गुस्ताख नबी को गैरत मुस्लिम जिंदा है, उन पर मर मिटने का जज्बा कल भी था और आज भी है। कि खैर मनाओ, तुम धर्म संसद करते रह जाओगे। अगर एक अल्लामा फजल खैराबादी का जानशीन खड़ा होकर के उसने फतवाए जिहाद दे दिया तो तुम्हारे पास कोई रास्ता नहीं होगा। तुम्हारी मिसाइलें, तुम्हारी फोर्स सब रखी रह जाएगी, कुछ नहीं कर पाओगे। इस्लाम जुल्म की तालीम नहीं देता, लेकिन जुल्म को सहने की भी तालीम नहीं देता।
जुल्म के खिलाफ खड़े होने का हुक्म देता है। लिहाजा खैर मनाओ, जिस दिन अल्लामा फजल हक खैराबादी का कोई जानशीन खड़ा हो गया उस दिन तुम्हें रास्ता नहीं मिलेगा। तुम चाहे जितनी फोर्स तैयार कर लो। પોલીસ સામે શબ્બીરે કબૂલ કર્યું છે કે મૌલાના કમર ગની ઉસ્માનીએ જ તેને કહ્યું હતું કે તેને કોઈ પણ વ્યક્તિની વાત ઇસ્લામની શાન સામે ગુસ્તાખી લાગે તો હથિયાર ઉઠાવવા યોગ્ય છે। બસ આ જ વાતથી પ્રભાવિત થઈને શબ્બીરે ઇમ્તિયાઝ સાથે મળીને કિશનની હત્યા કરી છે। મૌલાના કમર ગની ઉસ્માનીના ભાષણો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં સાફ જોવા મળી રહ્યું છે કે કોમ અને અલ્લાહની રક્ષાના નામ પર ઉસ્માની કેવી રીતે યુવાનોને ભડકાવી રહ્યો છે। 30 से 40 हजार गुस्ताखियां सोशल मीडिया पे मौजूद हैं, जिनमें से मेरे ख्याल से 1500 की लिस्ट हमारे पास मौजूद है। इतनी शदीद गुस्ताखियां इतने सालों से हो रही हैं, ये इत्तफाकी नहीं है, बल्कि तारीख शाहिद है कि जब जब मुसलमानों के ईमान और अकीदे को, मुसलमानों को तबाह बर्बाद करने की प्लानिंग की गई है तो सबसे पहले हमारा टेम्परेचर नापा गया है। यही वजह है कि मुल्क हिंदुस्तान को स्पेन बनाने की तैयारी कर ली गई है, और स्पेन बनाने के लिए सबसे पहले जरूरी था कि मुसलमानों के ईमान और अकीदे को जांच लिया जाए कि इनके सीनों में अपने नबी के से कितनी मोहब्बत है। 5 सालों में जितनी गुस्ताखियां हुई हैं, 100 सालों में इतनी गुस्ताखियों का कोई रिकॉर्ड हमें नहीं मिलता हिंदुस्तान में। लेकिन इन 5 सालों में जो बेगैरती हमने दिखाई है, इन बेगैरतियों का भी कोई रिकॉर्ड नहीं मिलता। ये अशार, ये कलाम हम हमेशा अपने जलसों में पढ़ते रहते हैं कि बतला दो गुस्ताख नबी को, गैरत मुस्लिम जिंदा है, उन पर मर मिटने का जज्बा कल भी था और आज भी है। તમે ઉસ્માનીના જેટલા પણ ભાષણો સાંભળશો તેમાં વારંવાર હિંસા, હત્યા, લોહીલુહાણની વાતો સાંભળવા મળશે। મૌલાના કમર ગનીનું વધુ એક ભાષણ સાંભળો। उम्मत मुस्लिमा को मैदान अमल में भी आना पड़ेगा, लाठियां भी खानी पड़ सकती हैं, सलाखों के पीछे मुकदमात में भी फंसाया जा सकता है। इन तमाम के लिए अगर हम तैयार नहीं होते हैं तो इस जमाने में कम से कम तहफ़्फ़ुज़ नामुस से रिसालत कर पाना सही माना में मुमकिन नहीं है। મૌલાના કમર ગની ઉસ્માની ના માત્ર તેના ભાષણોથી પણ તેની કરતૂતોના કારણે પણ અનેક વખત વિવાદમાં આવ્યો છે। વર્ષ 2021માં જ્યારે ત્રિપુરામાં કોમી રમખાણ થયું હતું ત્યારે મૌલાના કમર ગની ઉસ્માની ત્રિપુરા પહોંચી ગયો હતો અને ત્યાં પણ લોકોને ના ભડકાવે તે માટે થઈને પોલીસે ઉસ્માનીની ધરપકડ કરી હતી। પરંતુ તેના ભાષણોમાં ઉસ્માનીને આ વાતની બિલકુલ શરમ નથી આવતી। શાનથી કહી રહ્યો છે, હું જેલમાં રહીને પણ કોમના લોકોની સેવા કરી રહ્યો હતો। और त्रिपुरा की सरजमीन पर हम जेल में रहे तो जेल में भी हमने काम किया, वहां पे भी अगर मुस्लिम की हम जमानत करा रहे थे। तहरीक का जो मिशन है मजलूमों के साथ खड़े होने, अल्हम्दुलिल्लाह वो भी हमने काम किया और करते रहेंगे इंशाअल्लाह। મૌલાના કમર ગની ઉસ્માનીના સોશિયલ મીડિયા પર અનેક ભડકાઉ ભાષણો વાયરલ થયા છે, પરંતુ સૌથી મહત્વની વાત તો એ છે કે આ મૌલાના તહરીકે ફરોગે ઇસ્લામ સંગઠન સાથે જોડાયેલો છે અને દેશભરમાં જ્યાં ભાષણ આપે છે ત્યાં સંગઠન સાથે લોકોને જોડાવવા આહવાન કરે છે। આપને જણાવી દઈએ કે ઝી 24 કલાક આ પ્રકારના કોઈ પણ ભાષણને પ્રસારિત કરીને તેને પ્રોત્સાહન નથી આપતું। આ ભાષણો ખૂબ જ ભડકાઉ છે અને ગુજરાતની સામાન્ય જનતા આ પ્રકારના ભાષણોને સોશિયલ મીડિયા પર સાંભળીને ભોળવાઈ ના જાય તે માટે થઈને સાવધાન રાખવા બતાવવામાં આવી રહ્યા છે। तहरीक फरोग इस्लाम से आप सबको जुड़ना है, समझ गए ना? जुड़ना है कि नहीं जुड़ना है? किस लिए जुड़ना है? नामुसे रिसालत की हिफाजत के लिए। કમર ગની ઉસ્માનીના સંગઠન તહેરીકે ફરોગે ઇસ્લામનું સીધું કનેક્શન પાકિસ્તાનના કટ્ટરપંથી સંગઠન તહેરીકે લબ્બૈક સાથે છે। તહેરીકે લબ્બૈકના નેતા મૌલાના ખાદિમ રિઝવી અને હવે તેના પુત્ર મૌલાના સાદ રિઝવી દ્વારા ચલાવવામાં આવતું આ સંગઠન છેલ્લા 2 વર્ષથી પાકિસ્તાનમાં કટ્ટરપંથની આગ લગાવી રહ્યું છે અને હવે તેના નિશાના પર ભારત છે। આ વાતથી એક વાત તો સ્પષ્ટ છે, તહેરીકે ફરોગે ઇસ્લામનું સીધું કનેક્શન જો તહેરીકે લબ્બૈક સાથે હોય તો પછી તેના ઇરાદા પણ એવા જ હોય જે ખાદિમ રિઝવીના હતા। હાલ તો પોલીસે દિલ્હીથી મૌલાના કમર ગની ઉસ્માનીની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ ઝી 24 કલાક। તો આ સાથે સમાચારોમાં હાલ રોકાઈએ એક બ્રેક માટે।
गुजरातना महामहिम राज्यपाल आपका बहुत बहुत स्वागत है। ધન્યવાદ. 2022 પહેલા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કયા ખાસ કામ કરવા માંગે છે જેથી કરીને CR પાટીલનું જે 182 સીટનું સપનું છે એ પૂરું થાય? મારા માટે હું કુદાળ ચિંતાવાળો માણસ નથી. ચારુ વિધાનસભાના સંચાલન માટે કયા મોટા પડકારો છે? એ બંધારણના નિયમોને આધીન રહી અને હું એવા નિર્ણયો આપીશ. આપ કેવી રીતે આવનારા સમયમાં યુવાનોની સરકારી નોકરીની અપેક્ષા છે એને પૂરી કરવા જઈ રહ્યા છો? ક્રોસ વોટિંગની શરૂઆત કરનાર પણ બાપુ જ હતા. 2022 પછી ઈશુદાન ગઢવી પોતાની જાતને ક્યાં જુએ છે? વિધાનસભામાં જુએ છે કે કોઈ ચેનલના સ્ટુડિયોમાં જુએ છે? કોંગ્રેસ શા માટે લોકોની વચ્ચે પોતાની જગ્યા નથી ક્યાં બનાવી નથી કરી શકતા? અમે તો પ્રયાસ કરી રહ્યા છીએ. ઓબીસી સમાજ તરફથી વાત કરવામાં આવે તો શું માંગણી છે? કઈ જાતિઓનો આમાં સમાવેશ વધારે થવો જોઈએ? ગુજરાત की जनता आम आदमी पार्टी को वोट क्यों करे? ગુજરાતને આ ફેરી સર્વિસથી સીધા ઔદ્યોગિક દ્રષ્ટિએ શું ફાયદો થશે? વીજ કાપને લઈને શું આશ્વાસન આપવા માંગો છો? ગુજરાતમાં અધિકારી રાજ ચાલે છે. આ અધિકારી રાજની છાપને ભૂસવા માટે ભૂપેન્દ્રભાઈ શું કામ કરી રહ્યા છે? એવું લાગી રહ્યું છે કે રાત નાની ને વેશ જાજા છે, કારણ કે 2022 ઢુકડું છે અને 1.5 વર્ષનો સમયગાળો છે અને કરવાનું ઘણું બધું છે. આપ માનતા હો અને ચેલેન્જીસ માનતા હો, હું ચેલેન્જીસ નથી માનતો. ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ એ નક્કી કરશે કોને ક્યાં શું કરવું. કયા મુદ્દાઓ છે ભારતીય જનતા પાર્ટી જનતા સામે વોટ માંગશે? જુઓ સંતવાણી રોજ સવારે 5:55. જુઓ સમાચાર ગુજરાત સવારે અને સાંજે 6:55. જુઓ સુરવંદના દરરોજ સવારે 7:25. જુઓ લોકપ્રિય ગુજરાતી ગીતનો ખાસ કાર્યક્રમ દરરોજ સવારે 8:25. જુઓ અમારો ખાસ કાર્યક્રમ વાયરલ ખબર દરરોજ રાત્રે 8:25. જુઓ સાવધાન ગુજરાત દરરોજ રાત્રે 9:55. રહસ્ય જુઓ રવિવારે રાત્રે 7:55. ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આપકા बहुत बहुत स्वागत है. ધન્યવાદ. 2022 પહેલા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કયા ખાસ કામ કરવા માંગે છે જેથી કરીને CR પાટીલનું જે 182 સીટનું સપનું છે એ પૂરું થાય? મારા માટે હું કુદાળ ચિંતાવાળો માણસ નથી. ચારુ વિધાનસભાના સંચાલન માટે કયા મોટા પડકારો છે? એ બંધારણના નિયમોને આધીન રહી અને હું એવા નિર્ણયો આપીશ. આપ કેવી રીતે આવનારા સમયમાં યુવાનોની સરકારી નોકરીની અપેક્ષા છે એને પૂરી કરવા જઈ રહ્યા છો? ક્રોસ વોટિંગની શરૂઆત કરનાર પણ બાપુ જ હતા. 2022 પછી ઈશુદાન ગઢવી પોતાની જાતને ક્યાં જુએ છે? વિધાનસભામાં જુએ છે કે કોઈ ચેનલના સ્ટુડિયોમાં જુએ છે? કોંગ્રેસ શા માટે લોકોની વચ્ચે પોતાની જગ્યા નથી ક્યાં બનાવી નથી કરી શકતા? અમે તો પ્રયાસ કરી રહ્યા છીએ. ઓબીસી સમાજ તરફથી વાત કરવામાં આવે તો શું માંગણી છે? કઈ જાતિઓનો આમાં સમાવેશ વધારે થવો જોઈએ? ગુજરાત की जनता आम आदमी पार्टी को वोट क्यों करे? ગુજરાતને આ ફેરી સર્વિસથી સીધા ઔદ્યોગિક દ્રષ્ટિએ શું ફાયદો થશે? વીજ કાપને લઈને શું આશ્વાસન આપવા માંગો છો? ગુજરાતમાં અધિકારી રાજ ચાલે છે. આ અધિકારી રાજની છાપને ભૂસવા માટે ભૂપેન્દ્રભાઈ શું કામ કરી રહ્યા છે? એવું લાગી રહ્યું છે કે રાત નાની ને વેશ જાજા છે, કારણ કે 2022 ઢુકડું છે અને 1.5 વર્ષનો સમયગાળો છે અને કરવાનું ઘણું બધું છે. આપ માનતા હો અને ચેલેન્જીસ માનતા હો, હું ચેલેન્જીસ નથી માનતો. ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ એ નક્કી કરશે કોને ક્યાં શું કરવું. કયા મુદ્દાઓ છે ભારતીય જનતા પાર્ટી જનતા સામે વોટ માંગશે? જુઓ સંતવાણી રોજ સવારે 5:55.
જુઓ સમાચાર ગુજરાત સવારે અને સાંજે 6:55 જુઓ સુરવંદના દરરોજ સવારે 7:25 કલાકે. જુઓ લોકપ્રિય ગુજરાતી ગીતનો ખાસ કાર્યક્રમ દરરોજ સવારે 8:25 કલાકે. આ હેડલાઇનના પ્રાયોજક છે દરેક હિન્દુસ્તાની નિશાન ARB બેરિંગ્સ જોડે સંપૂર્ણ હિન્દુસ્તાન. ઇમ્યુનિટી વધારવા માટે મહિલાઓની નંબર 1 ઔષધિ અને ટોનિક હિમપુષ્પા. પતંજલિ મધ ફૂલોના પરાગ અને પ્રકૃતિના સેંકડો પોષક તત્વોથી ભરપૂર પતંજલિ મધ. अश्वगंधा युग राजवैद्य रसायन पट्टी 70 वर्षों का विश्वास. વેલકમ બેક. આગળ વાત કરીએ સમાચારોમાં. આજે જૂનાગઢ મહાનગરપાલિકાને મળશે નવા મેયર. ભાજપની પાર્લામેન્ટરી બોર્ડમાં નામોની જાહેરાત થશે. બોર્ડમાં મેયર, ડેપ્યુટી મેયરના નામો પર લાગી શકે છે મોહર. સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના નામો પર મોહર લાગશે. મહત્વનું છે કે જૂનાગઢ મેયર પદની આ ટર્મ અનુસૂચિત જાતિ માટે અનામત છે. 5 દિવસ પહેલા જ નિરીક્ષકોએ જૂનાગઢમાં લીધી હતી સેન્સ. રવિવારે નવા પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. સીએમ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં આ બેઠક મળી હતી. મુખ્યમંત્રી નિવાસ સ્થાને મળી હતી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક. રાજ્યભરમાં ઇલેક્ટ્રિક વાહનો પ્રત્યે આકર્ષણ જોવા મળી રહ્યું છે. વડોદરામાં ઇલેક્ટ્રિક વાહનોની વધી છે ખરીદી. આરટીઓમાં 465 ઇલેક્ટ્રિક વાહનોની નોંધણી થઈ છે. વર્ષ 2021માં આરટીઓમાં 8,07,854 વાહનો નોંધાયા હતા. ત્યારે વર્ષે 2021માં આરટીઓની આવક વધીને 247 કરોડ થઈ છે. આરટીઓમાં જે નોંધણી થઈ છે 465 ઇલેક્ટ્રિક વાહનોની નોંધણી થતા આકર્ષણ વધ્યું હોય તેવું લાગી રહ્યું છે. અંદાજિત રેકોર્ડ પ્રમાણે 18 લાખ વ્હીકલની સંખ્યા વડોદરા સિટીમાં હોવી જોઈએ ટોટલ રજીસ્ટર થયેલા. ગયા વર્ષની આપણે વાત કરીએ 2021માં તો અંદાજિત 88,000 જેટલા વ્હીકલો રજીસ્ટર થયેલા છે, જે પૈકી ટુ વ્હીલર 52,000 જેટલા હશે. ફોર વ્હીલરની સંખ્યા 24,000 હશે અને ગુડ્સ વ્હીકલ અન્ય પ્રકારના ટ્રક, ડમ્પર, બસ આ પ્રકારના જે વ્હીકલ છે એની સંખ્યા 5,000 જેટલી હશે. વડોદરા સિટીની અંદાજિત પબ્લિક પ્રમાણે આપણી જોડે અત્યારે રેકોર્ડ ઉપર કચેરી ખાતે નોંધાયેલા હોય એવા વ્હીકલોની સંખ્યા 18 લાખ જેટલા વ્હીકલો છે. કેન્દ્ર સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનો પર સબસિડી આપવાની જાહેરાત બાદથી ઇલેક્ટ્રિક વાહનોના વેચાણ અને રજિસ્ટ્રેશનમાં વધારો થયો છે. જો વડોદરા આરટીઓમાં વાત કરવામાં આવે તો છેલ્લા 1 વર્ષમાં વડોદરામાં 465 જેટલા ઇલેક્ટ્રિકલ વ્હીકલ આરટીઓમાં રજિસ્ટ્રેશન થયા છે. તેવી જ રીતના જો વાત કરવામાં આવે તો સીએનજી વાહનો પણ એટલા જ રજિસ્ટ્રેશન થયા છે. 1563 જેટલા સીએનજી વાહનોના નવા રજિસ્ટ્રેશન આરટીઓમાં થયા છે. સાથે જ જો વાત કરીએ તો 2021માં વડોદરામાં કુલ 87,854 વ્હીકલ રજિસ્ટ્રેશન થયા છે, જેમાં 51,839 ટુ વ્હીલર, 24,000 ફોર વ્હીલર અને 5,000 જેટલા ગુડ્સ જે વાહનો છે તે રજિસ્ટ્રેશન થયા છે. સાથે જ જો વાત કરીએ તો વડોદરા આરટીઓમાં 2020માં 182 કરોડની આવક થઈ હતી. તેમાં કોરોનાનું જે ગ્રહણ છે તે આરટીઓને નડ્યું હતું, પરંતુ 2021માં કોરોનાની સંક્રમણ ઓછું થતાની સાથે જ આરટીઓની આવક પણ વધીને તેમાં 247 કરોડની આવક થઈ છે. ત્યારે સૌથી મોટી વાત એ છે કે વડોદરાની શહેરની જે વસ્તી છે તે 25 લાખની આસપાસ છે અને તેની સરખામણીએ વડોદરામાં આરટીઓમાં 18 લાખ જેટલા વાહનો રજિસ્ટ્રેશન છે. એટલે કે ચોક્કસથી સતત વડોદરા શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે ટ્રાફિકનું ભારણ થઈ રહ્યું છે અને વાહન પાર્કિંગની પણ સમસ્યા ઊભી થઈ છે. ત્યારે ચોક્કસથી જે રીતના કેન્દ્ર સરકાર ઇલેક્ટ્રિક વાહનોમાં સબસિડી આપી રહી છે અને ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહિત કરી રહી છે ખરીદવા માટે, તેની અસર સીધી વડોદરામાં થઈ છે અને અત્યારે 465 જેટલા ઇલેક્ટ્રિક વ્હીકલ
વડોદરામાં લોકોએ ખરીદ્યા છે અને વડોદરા આરટીઓમાં રજીસ્ટ્રેશન પણ કરાવ્યા છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા. આણંદમાં સિંચાઈ વિભાગની ઘોર બેદરકારી પ્રકાશમાં આવી છે. મહી સિંચાઈ વિભાગની સામે આવી છે બેદરકારી. માઇનોર કેનાલ શરૂ થાય એ પહેલા જ પડ્યા છે ગાબડા. આંબલી ભેટાસી સબ માઇનોર કેનાલમાં પડ્યા છે ગાબડા. કેનાલમાં બાંધકામમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. બાંધકામના મટીરીયલ્સ પર ઉઠ્યા છે સવાલ. હવે જોઈએ સ્પીડ ન્યૂઝ. प्रस्तुत करता केसरी मरहम एवं तेलम बरसों से दर्द पे सबसे ज्यादा असरदार.